આજના આ ટોપિકની અંદર ચેપ્ટર નંબર 9 નો છેલ્લો ભાગ એક્સરસાઇઝનો ભાગ છે. આપણો આ એક્સરસાઇઝના ભાગની અંદર કેટલીક પ્રોસેસીસ તો આપણે તમને ઘરેથી કરવા માટે જણાવેલી જ છે. હવે આપણે કેટલાક સવાલોનો અભ્યાસ કરીશું. જે આપણને જરૂરી છે તેવા સવાલોનો અભ્યાસ કરીએ આપણે. તો મિત્રો, સૌથી પહેલું આપણો જે ટોપિક આવે છે તે વર્નરની અભિધારણાઓ અને સવર્ગ બંધનના બંધન જણાવો. તો દોસ્તો, વર્નરનો સિદ્ધાંત સમજાવો, આનો ચોખ્ખો મતલબ એ થાય. આ વર્નરનો સિદ્ધાંત કહેવાય દોસ્તો. આ વર્નરના સિદ્ધાંતની અંદર આપણને કદાચ યાદ હોય તો આપણે કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણ સંયોજનોની કેટલીક અગત્યની ચર્ચાઓ કરેલી છે. જેમાંથી હાઇલાઇટ્સ જો આપીએ તો તમે તમારી ટેક્સ્ટબુકનું પાના નંબર 245 જુઓ. ઓકે, એની અંદર અભિધારણાઓમાં સૌથી પહેલું છે સવર્ગ સંયોજનોમાં ધાતુઓ બે પ્રકારના બંધન ધરાવે છે, પ્રાથમિક અને દ્વિતીયક. કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય Fe(CN6+3) -3, તો આની અંદર આ ધાતુ જે છે એ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. આ પ્રાથમિક સંયોજકતા એટલે એ ધાતુનો ઓક્સિડેશન આંક છે અને દ્વિતીયક સંયોજકતા એ ધાતુનો સવર્ગાંક છે. ઓક્સિડેશન આંક એ ઋણ આયનથી સંતોષાય, જ્યારે સવર્ગાંક એ લિગેન્ડથી સંતોષાય. અને લિગેન્ડ એટલે કેવું હોય? ઋણ અથવા તટસ્થ હોય. તો જુઓ, બીજો મુદ્દો છે પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામી શકે તેવી હોય છે અને ઋણ આયન વડે સંતોષાય છે, જ્યારે દ્વિતીયક સંયોજકતા બિન આયનીકારક હોય છે અને તે તટસ્થ અણુ અથવા તો ઋણ આયન દ્વારા સંતોષાય છે. ત્રીજો મુદ્દો છે ને દોસ્તો, અને તે સવર્ગાંક જેટલી જ હોય છે. તે ધાતુ માટે નિશ્ચિત છે. આયન અથવા સમૂહ જે ધાતુ સાથે દ્વિતીયક સંયોજકતા જોડાય છે તે જુદી જુદી સવર્ગાંકને અનુરૂપ લાક્ષણિક અવકાશીય ગોઠવણી ધરાવે છે. અચ્છા, આ દ્વિતીયક સંયોજકતાથી આપણને શું મળે છે? અવકાશીય ગોઠવણી. એનો મતલબ શું થયો કે જુદા જુદા પ્રકારના આકારો આપણને આ દ્વિતીયક સંયોજકતાથી મળે છે, પ્રાથમિક સંયોજકતાથી મળતા નથી. તો દોસ્તો, આ તમારો આ 3 માર્ક્સનો સવાલ થાય. બીજો સવાલ, FeSO4 ના દ્રાવણને Na2SO4 ના દ્રાવણ સાથે 1:1 મોલર પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે ત્યારે ત્યારબાદ તે Fe+2 આયનની પરખ માટેની કસોટી આપે છે. જ્યારે CuSO4 ના દ્રાવણને જલીય એમોનિયા સાથે 1:4 મોલ, એટલે જોજો આ FeSO4 છે ને, FeSO4 પ્લસ NH4 ટ્વાઇસ SO4 અને પાણી સાથે મિક્સ કરીએ છીએ તો આપણને શું આપે છે? તે યસ દોસ્તો, એ આપે છે આપણને બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો FeSO4 NH4 ટ્વાઇસ SO4 6H2O મોહરનો ક્ષાર.
અને આ મોહરનો ક્ષાર એ કેવો હોય? હે દોસ્તો, મોહરનો ક્ષાર એ દ્વિક્ષાર કહેવાય. જ્યારે દ્રાવણમાં દ્વિક્ષાર પડે એટલે આના બંને આયનો છૂટા પડે, Fe+2 અને SO4-2, NH4+ અને SO4-2. એટલે તમામ આયનોનું તમે પરખ માટેની કસોટી દ્વિક્ષારની અંદર કરી શકો છો. જ્યારે CuSO4 આવે, CuSO4 માં 4 મોલ અમોનિયા નાખો ને એટલે તમને શું આપે છે એ ખબર છે? નથી ખબર, બધી ખબર છે. CuNH3,4SO4. તો દોસ્તો આનાથી આપણને શું મળે છે કે ભાઈ CuNH3,4SO4 એ સીધી ગણતરી પ્રમાણે આપણે શું મેળવી શકીએ છીએ? યસ, કે ભાઈ તમારો સંકીર્ણ મળ્યો. અને હવે તમે આયનની પરખ કરતા હોય તો આ +2 અને આ -2 Cu+2 આયનની પરખ કરી શકતા નથી. તો એનું કારણ ખબર પડી. કારણ કે આ બન્યું કોણ? સવર્ગ ક્ષાર. અને પેલો કોણ બન્યો? દ્વિક્ષાર. તો પહેલામાં દ્વિક્ષાર બને છે, જેથી Fe+2 નું આપણે પરખ કરી શકીએ છીએ. જ્યારે બીજામાં CuSO4 ના દ્રાવણને જલીય અમોનિયા સાથે 1:4 પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે ત્યારે Cu+2 આયનની પરખ આપતું નથી. ઓકે, તો શા માટે ખબર પડી જાય છે આપણને? ધ્યાન ઉપર લઈ શકીએ છીએ. નીચેનામાંથી દરેકના બે ઉદાહરણ આપી સમજાવો. અને સવર્ગ સ્પીસીસ, લિગેન્ડ, સવર્ગાંક, સવર્ગ પોલીહેડ્રોન, હોમોલેપ્ટિક કે હિટ્રોલેપ્ટિક, દરેકના બે ઉદાહરણ આપવાની વાત ચાલે છે. તો દોસ્તો એક આવે છે સવર્ગ સ્પીસીસ. એટલે તમને આ જેવી રીતે મેં લખી આપ્યું ને, FeCN6-3 છે. પછી બીજો આવે એવી રીતે CrNH3 6+3. તો એ પ્રકારના જે સંકીર્ણ સંયોજનો છે એવા બે ઉદાહરણ લીધા. હવે લિગેન્ડ આપો. લિગેન્ડ કોને કહેવાય? તો તમારો અમોનિયા પણ લિગેન્ડ છે, અહીંયા કોમા આવે છે. NH3 પણ લિગેન્ડ, H2O, CO, Cl, En, Pn, Ptn કેટલાય લિગેન્ડ છે. સવર્ગ આંક કોને કહેવાય? કે એ સંકીર્ણ સંયોજનમાં ધાતુ પરમાણુ સાથે લિગેન્ડના પરમાણુનું જે જોડાણ છે, લિગેન્ડના જે પરમાણુનું જોડાણ છે એની સંખ્યા કેટલી સંખ્યામાં જોડાય છે. જો આ 6 માં જોડાય છે તો આનો સવર્ગાંક 6 થાય દોસ્તો. અને આમાં જુઓ તો આ Cu સાથે NH3 4 જ છે એટલે એનો સવર્ગાંક કેટલો થાય? 4 થાય મિત્રો. સમજ પડે છે આપણને? એટલે એ સવર્ગાંક એ સવર્ગ પોલીહેડ્રોન. તો આકારની વાત આવે, Ml6 અને Ml4. Ml6 ની અંદર તમને ખબર છે M L લિગેન્ડ છે અને એ લિગેન્ડ 6 હોય તો આપણે એમ કહી શકીએ છીએ કે તે શું કહેવાશે દોસ્તો? યસ, ઓક્ટાહેડ્રલ, અષ્ટફલકીય. અને આ સમચતુષ્ફલકીય કહેવાય અને સમતલીય સમચોરસ પણ કહેવાય. ચલો, એટલે એ થઈ જાય. હોમોલેપ્ટિક કેવો? હોમોલેપ્ટિક કોને કહેવાય? તો દોસ્તો જેમાં સંકીર્ણ સંયોજનોમાં FeCN6-3 માં Cn લિગેન્ડ એક જ છે, એક જ પ્રકારના બધા જ લિગેન્ડ હોવાથી તેને આપણે હોમોલેપ્ટિક કહીશું. પણ આ ઉદાહરણ 9.5 જુઓ, જેમાં કોબાલ્ટ સાથે એક પાણી છે, એક અણુ સાયનાઇડ છે અને એક અણુ ઇથેન 1,2-ડાયએમાઇન છે. એટલે આને જુદા જુદા લિગેન્ડ ધરાવતું સંકીર્ણ હોવાથી એને હિટરોલેપ્ટિક કહેવાય. સમજ પડી? જુદા જુદા લિગેન્ડ ધરાવતું
અને હોમોલેપ્ટિક એટલે એક જ પ્રકારના લિગેન્ડ ધરાવતું. સમજ પડે છે? યસ. એકદંતી, દ્વિદંતી અને એમ્બ્લિડેન્ટેડ લિગેન્ડનો શું અર્થ થાય છે? દરેકના 2 ઉદાહરણ આપો. ભાઈ, એકદંતીય લિગેન્ડ કોને કહેવાય છે? આ એકદંતીય લિગેન્ડ એટલે તમારા એવા લિગેન્ડ કે જેમાંથી એક જ સવર્ગ સ્થળ નિર્દેશ મળતો હોય અને એના આધારે આપણે આ CN માઇનસ જે છે એ પણ એકદંતીય લિગેન્ડ છે, Br પણ એકદંતીય લિગેન્ડ, Cl પણ એકદંતીય લિગેન્ડ છે. આ એકદંતીય લિગેન્ડ જે પણ હોય તે આપણા આવા પ્રકારે ધન પણ હોય, તટસ્થ પણ હોય. હું અહીંયા બતાવું તમને. એકદંતીય લિગેન્ડ તો જુઓ દોસ્તો, NH3, H2O, CO અને NO આ બધા એકદંતીય તટસ્થ લિગેન્ડ છે. Cl માઇનસ, Br માઇનસ, Cn માઇનસ, OH માઇનસ આ એકદંતીય ઋણ લિગેન્ડ છે. ખબર પડે છે આપણને? હા. પછી કેવા હતા દોસ્તો? દ્વિદંતીય છે. જુઓ. હા સર, દ્વિદંતીય છે ને એમ્બ્લિડેન્ટેડ છે. દ્વિદંતીય લિગેન્ડ એ કેવા હોય? તો En CH2 NH2 CH2 NH2 એની પાસે 2 એવા સ્થળ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. O અને O માઇનસ અને માઇનસ આ પ્રકારે આપણે મેળવી શકીએ છીએ. તો આ પણ દ્વિદંતીય લિગેન્ડ છે. સમજ પડે છે આપણને? આ ઋણ લિગેન્ડ કહેવાય અને આ તટસ્થ લિગેન્ડ કહેવાય. ચાલો પછી એમ્બ્લિડેન્ટેડ લિગેન્ડ. આ એમ્બ્લિડેન્ટેડ લિગેન્ડ કેવા હોય? આપણો NO2 માં ONO બને તો ઓક્સિજન, NO2 માં NOO બને તો નાઇટ્રોજન. જો એક જ અણુમાં, એક જ લિગેન્ડમાં 2 જુદા જુદા પરમાણુઓ એ ધાતુ સાથે જોડાઈ અને સંકીર્ણ સંયોજન બનાવતા હોય તો આપણે તેમને એમ્બ્લિડેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. SCN હોય તો S જ્યારે તમારું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે અને SCN માં NCS હોય, નાઇટ્રોજન જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો લિગેન્ડ છે એક જ, પણ એ 2 સાઈડથી જુદા જુદા પરમાણુઓથી જોડાઈને આપણને જુદા જુદા સંકીર્ણ સંયોજનો આપે છે. આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. ચલો ત્યારબાદ કેટલાક સંકીર્ણ સંયોજનોના ઓક્સિડેશન આંક આપણને આપ્યા છે, શોધવાના છે. આ ઓક્સિડેશન આંક જો આપણે શોધવા હોય તો સૌથી પહેલું સંકીર્ણ આપણું આ છે. આપણે એવા 2-4 સંયોજનોના ઓક્સિડેશન આંક શોધી આપું એટલે બાકી નાના 2 ના શોધી આપું એટલે બાકી નાના તમારે જાતે શોધી નાખવાના. ચાલો ઓકે. પ્રશ્ન નંબર કયો છે? યસ, 9.5. આ છે 9.4. જો 9.5 ની અંદર જ્યારે જોઈએ છે ત્યારે સૌથી પહેલો એ સંકીર્ણ છે CO H2O CN EN twice +2. ચલો આ સંકીર્ણ છે. તો CO નો ઓક્સિડેશન આંક આપણે શોધવો હોય તો શું કરવું પડે? તો CO વત્તા H2O વત્તા CN વત્તા 2 × EN બરાબર +2. તો દોસ્તો CO વત્તા 0 -1 વત્તા 2 × 0 બરાબર 2. તો CO -2 -1 બરાબર 2. તો CO બરાબર +2 નહીં, -1
એટલે પેલી બાજુ જાય તો +1 બરાબર +3. આ રીતે આપણે આનો ઓક્સિડેશન આંક શોધી શકીએ. હવે આ બધામાંથી બીજો આપણે કયો લઈએ તો ચોથો લઈએ છીએ નંબર 4 K3FeCN6. ચલો 3 × K + Fe + 6 × Cn બરાબર 0. તો ચલો K નો તો +1 છે, Fe શોધવો છે, સાયનાઇડ એ -1 થાય કારણ કે એક દંતીય ઋણ લિગેન્ડ છે. આ રીતે 3 + Fe -6 બરાબર 0, Fe બરાબર +3. તો દોસ્તો આ રીતે આપણે દરેક ઘટકના ઓક્સિડેશન આંક શોધી શકીએ છીએ. ચલો ક્લિયર થઈ જાય છે મિત્રો. આગળ વધીએ. તમારે એવી રીતે બાકીનાના શોધી નાખવાના. હું માનું છું ત્યાર સુધી 9.6 અને 9.7 આપણે કરી લીધેલા છો. ઓલરેડી આગળ ચર્ચા થઈ ચૂકી છે. છતાં પણ એમાંથી આપણે 9.6 માંથી એકાદ બે ઉદાહરણ લઈએ. તો ચલો 9.6 માંથી સૌથી પહેલું ઉદાહરણ લઈએ છીએ આપણે. આ અડધો પાર્ટ આપણે આના માટે રાખીએ અને અડધો પાર્ટ બીજા ક્વેશ્ચન માટે રાખીએ. ટેટ્રા હાઇડ્રોક્સો ઝિંકેટ 2. ચાલો ઝિંકેટ મતલબ શું? Zn આવી જાય. અને હાઇડ્રોક્સો એટલે કોણ? હાઇડ્રોક્સો OH. ટેટ્રા એટલે કેટલા? 4. તો આ સંકીર્ણ તો પૂરું થઈ ગયું. આ ઝિંકનો ઓક્સિડેશન આંક 2 કરવા માટે આપણે અહીંયા X લખીએ કારણ કે આપણને એનો વીજભાર ખબર નથી. તો મિત્રો આપણે X શોધવું હોય તો આ +2 અને આ -4, તો -2 પેલી બાજુ જાય તો +2 થાય, પણ એ -2 જ બચે કારણ કે તમે ઝિંકનો નથી શોધતા, આનો શોધો છો. કેવી રીતે શોધાય તે બતાવી દઉં. Zn + 4 × OH બરાબર X. આ X તરીકે આપણે ધારેલું. તો Zn નો +2 - 4 = X. તો X = -2. તો માટે આપણો વીજભાર -2 થશે. આ જ રીતે આપણે બીજું એક જોઈએ. કયું જોવું છે દોસ્તો? ચોથા નંબરનું જોવું છે. VII મતલબ સાતમો નંબર થાય. યસ, સાતમો નંબર બરોબર છે. નંબર 7 પોટેશિયમ ટ્રાય ઓક્ઝેલેટોક્રોમેટ ક્રોમેટ 3. ચલો તો આપણું સૂત્ર શું થાય? પોટેશિયમ છે એટલે K લખી નાખો કારણ કે પહેલો ધન આયન છે. ટ્રાય ઓક્ઝેલેટોક્રોમેટ એટલે ક્રોમિયમ છે, ઓક્ઝેલેટ એટલે OX અને ટ્રાય એટલે 3 છે. પરંતુ આ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક 3 કરવા માટે હવે આપણે એવું વિચારીએ કે આના માથે કંઈક મૂકીએ, પણ એના માથે કાંઈ ન મુકાય. જે ફેરફાર કરવો હોય અહીંયા K આપેલો છે તો K તરીકે આપણે X ની વેલ્યુ લઈએ. તો અહીંયા X મૂકીએ છીએ. જોજો X × K + Cr + 3 × OX બરાબર 0. તો X × K કેટલા થાય? હે દોસ્તો, X × K કેટલા થાય? યસ, તો K નો મૂલ્ય તો +1 છે જ. તો X × +1 થઈ ગયું +Cr. હે ને? અરે ખબર પડે છે? શાબાશ. તો આપણે અહીંયા X × K Cr + 3 × OX 3 × -2 = 0. તો X ઓકે અહીંયા જ જવાશે આપણાથી. આના આધારે આપણે +1 કરીએ અને આ મળી જાય X + Cr માઇનસ એટલે +6 = 0. તો Cr નો કેટલો લીધેલો છે આપણે? યસ દોસ્તો +3 છે.
તો આને +3 કરીએ તો શું થયું દોસ્તો? અહીંયા x +3 - 6 = 0, s = +3. જુઓ તમે, આ +3 - 6 -3 પેલી બાજુ જાય તો +3, એટલે આ સૂત્ર તમારું શું બને? K3CrOx થ્રાઇસ. તો આવી રીતે તમે કોઈ પણ સંકીર્ણના નામ પરથી બંધારણ સાચે સાચું દોરી શકો. હવે 9.7માં આપણે કોઈ પણ બે કરાવડાવીએ. તો નંબર 2 કરીએ. 2 તો 2 નંબરમાં આપણું ઉદાહરણ છે PT NH3 twice Cl NH2 CH3 Cl. આ પ્રકારનું આખું એનું નામકરણ થાય. તો દોસ્તો અહીંયા સૌથી પહેલા સંકીર્ણનું નામ થાય તો આપણે શું લખીશું? ડાયએમાઇન. પછી આને કહેતા હતા ક્લોરાઇડો, જગ્યા નહીં રાખવાની, મિથેનેમાઇન. ઓકે દોસ્તો, મિથેનેમાઇન. આ પૂરું થઈ ગયું એટલે સુધી. અને પ્લેટિનમ. પછી રોમનમાં ઓક્સિડેશન આંક અને ક્લોરાઇડ. ચલો, પ્લેટિનમ આવે કે પ્લેટિનેટ આવે? તમારો સંકીર્ણ ધન હોય તો ધાતુનું સાદું નામ જ આવે, પ્લેટિનમ. ચાલો, ઓક્સિડેશન આંક શોધવો છે તો આપણે આવું સિસ્ટમ રાખીએ છીએ. PT × 2 × NH3 + Cl + CH3NH2 + Cl = 0. PT 2 × 0 - 1. આ બધા તટસ્થ હોય લિગેન્ડ, એનું શું થાય? તટસ્થ લિગેન્ડનો વીજભાર 0 હોય એટલે ઓક્સિડેશન આંક પણ 0 થાય. PT +0 - 1 + 0 - 1, તો PT = 2. તો દોસ્તો રોમનમાં 2 આવી રીતે લખી શકીએ. આ 2 માર્ક્સમાં સવાલ આવશે જ દોસ્તો. ચલો, પછી મને લાગે છે મારે તમને 5 નંબરનો 4 નંબરનો કરાવવું જોઈએ. તો 4 નંબરમાં પણ તમે જુઓ, CONH3 4 Cl NO2 Cl. નામ બોલીએ છે. સૌથી પહેલા બધાના નામ થશે ટેટ્રાએમાઇન ક્લોરાઇડો. બરોબર છે? અને આને શું કહેતા હતા આપણે? નાઇટ્રાઇટો. N થી જતો હોય તો N. પછી તમારો કોબાલ્ટ એમને એમ જ આવશે, કોબાલ્ટ. રોમનમાં ઓક્સિડેશન આંક ક્લોરાઇડ. તો દોસ્તો તમે સમજી ગયા હશો કે આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. કોબાલ્ટનો ઓક્સિડેશન આંક શોધવો છે. આનો 0 થાય, આનો -1, આનો -1 અને આનો -1. તો -3 પેલી બાજુ જાય તો +3, એટલે રોમનમાં +3 આપણે દર્શાવવું પડે. તો મિત્રો આ રીતે તમે પણ જાતે આ સવાલ કરી શકશો, કરવા પડશે. ચલો, 9.7 દરેકનું એક ઉદાહરણ આપી સવર્ગ સંયોજનોમાં શક્ય સમઘટકતાના જુદા જુદા પ્રકારની યાદી બનાવો. તો ભાઈ, સમઘટક
તાની જ્યારે વાત આવે છે ત્યારે આપણે એના પ્રકાર જો પાડીએ તો એની આખી થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. સમજજો તમે ખાસ. એને આપણે હું તમને ખાલી હાઇલાઇટ આપું છું. સમઘટકતાની જ્યારે વાત આવેલી ત્યારે એનો એક ચાર્ટ આપણે દોરેલો છે. દોર્યો હતો ને? હા. શું હતો તે? સમઘટકતા બે પ્રકારની છે. એમાંથી એક છે અવકાશીય સમઘટકતા અને બીજી છે બંધારણીય સમઘટકતા. દોસ્તો, અવકાશીય સમઘટકતાના પાછા બે પ્રકાર છે. એક છે ભૌમિતિક સમઘટકતા અને બીજી છે પ્રકાશીય સમઘટકતા. ચલો, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા ના બે પ્રકાર હતા. ભૌમિતિક સમઘટકતામાં તમે Ml6 અને Ml4 જોયું, હા કે ના? Ml4 માં સીસ અને ટ્રાન્સ જોયું. Ml6 માં સીસ ટ્રાન્સ, Ma2B4 અને Ma3B3 માં ફેસિયલ અને મેરીડિયોનલ જોયું. આમાં Ma2B2 એટલે બે સમઘટક મળે. પાછા Ml4 માં MABCD એટલે એના ત્રણ સમઘટક આપણને મળતા હતા. પ્રકાશીય સમઘટકમાં ડેક્સ્ટ્રો અને લિયો પ્રકારના સમઘટકો આપણે જોયા છે, જે એકબીજાને અધ્યારોપિત કરી શકતા નથી. બંધનીય સમઘટકતામાં બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને સોલ્વેટ એટલે કે દ્રાવક મિશ્રણ સમઘટકતા. આ પ્રકારની સમઘટકતા આપણે ભણ્યા છીએ. તો દોસ્તો, આપણો જે ટોપિક છે એની અંદર જે આપણે વસ્તુ કહેવા માંગીએ છીએ તે પ્રમાણે અહીં આ વાત આપણી સ્પષ્ટ થાય છે કે ભાઈ, તમારી જે સમઘટકતા હતી એમાં આપણે આ રીતે બતાવી શકીએ છીએ. ચલો, ક્લિયર થઈ જાય છે દોસ્તો? સમજ પડે છે મિત્રો? આગળ વધીએ. 9.9 તમારે એના ઉદાહરણ પણ આપવાના થાય છે. દરેકના ઉદાહરણ આપવાના થાય. Ma2B2 MABCD એ Ml4 થાય. Ml6 માં Ma2B4 અને બીજું શું થાય? Ma3B3. બરોબર છે? આટલા પ્રકારના સમઘટકો આપણને જરૂર પડે છે. ચાલો, પછી ત્યારબાદ 9.9 મો સવાલ. આયરો CrC2O4 થ્રાઇસ અને CrCH3NH3. તો દોસ્તો, અત્યારે અવડા જ આપણે ભૌમિતિક સમઘટકો જોયા. એની અંદર આ જે છે એ પ્રકાશીય સમઘટક બને જ્યારે આ ભૌમિતિક સમઘટક બને છે. અને હા દોસ્તો, આ ભૌમિતિકમાં પણ ફેશિયલ મેરીડિયોનલ બનાવે છે. તમે જોશો આ પ્રકાશીય સમઘટકા ઉપરના ટોપિકની અંદરથી પ્રકાશીય સમઘટકનું ઉદાહરણ જોશો એટલે તમને આ જ ઉદાહરણ પ્રાપ્ત થશે દોસ્તો. 1 મિનિટ આપણે રાખીશું મિત્રો, ધ્યાન ઉપર લઈશું.
ચાલો, ક્લિયર છે બેટા આપણને? તો એવું પણ એક બંધારણ આપણે દોરી શકીએ છીએ. Cr કયું ઉદાહરણ હતું તે? Cr C2O4 thrice -3. ચલો, આનું આપણે બંધારણ જ્યારે દોરવું હોય તો આપણે શું દોરીશું દોસ્તો? પ્રકાશીય સમઘટક જ્યારે દોરવાના થતા હોય છે ત્યારે આપણે આ પ્રકારે દોરી શકીએ કે Cr ને મધ્યમાં મૂકીએ, અષ્ટફલકીય સંકીર્ણ હોવાથી આપણે મિત્રો આ રીતે બહુ બસ સરસ બાબત છે કે એને હું En આમ બતાવું કારણ કે દ્વિદંતીય લિગેન્ડ છે તો આપણે આ રીતે બતાવી શકીએ છીએ. બીજું બંધારણ એનું એ જ આવે, અષ્ટફલકીય સંકીર્ણ બને પણ આમાં આ અને આ બે જોડાયા છે તો હવે આમાં આ અને આ બે જોડાય તો En -3, જેનાથી આપણને ડેક્સ્ટ્રો અને લીવો પ્લસ અને માઇનસ પ્રકારના સમઘટકો જોવા મળે છે. તો મિત્રો આ રીતે આપણે આપણો પ્રયત્ન કરી શકીએ છીએ. તો હા, મેં ગલતી કરી, En ન લખાય, ઓક્સ લખાય, બળદ લખાય, ઓક્ઝેલેટ છે આ તો, એને જ આપણે CrOX થ્રાઇસ પણ લખી શકીએ છીએ. તો દોસ્તો આ OX છે એટલે આપણે OX ની રીતે પણ દર્શાવી શકીશું. ક્લિયર થઈ જાય છે? તો દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય સમઘટકો આપણા આ મળી શકે છે. ક્લિયર છે? આપણામાં ઉદાહરણ એનું En વાળું છે. ચલો, ક્લિયર થઈ જાય દોસ્તો? આગળ વધીએ. ક્વેશ્ચન નંબર હવે જે આવે છે તે 9.10. સેમ ટુ સેમ. હા, નીચેના પ્રકાશીય સમઘટકોના બંધારણ દોરો. આનું તો દોર્યું આપણે. આનું જ્યારે દોરવાનું થાય ત્યારે આપણે આવી રીતે જ દોરીએ છીએ. જુઓ, PT Cl અને Cl, En તો આ કયું થયું દોસ્તો? સીસ. અને હવે PT En Cl અને Cl +2. તો આનાથી શું થયું મિત્રો? આનાથી એટલું થયું કે આ સીસ સમઘટકો છે, ડેક્સ્ટ્રો અને લીવો પ્રકારના સમઘટક આપે છે. આનો ટ્રાન્સ સમઘટક આપતો નથી. પ્રકાશીય સમઘટક આપતો નથી કારણ કે ટ્રાન્સ સમઘટક આ રીતે બને. જુઓ, આ રીતે આપણે એનો ટ્રાન્સ સમઘટક પણ મેળવી શકીએ છીએ. ચાલો, રેડી? આ ઉપરાંત તમારું આ સંયોજન પણ એવી રીતે પ્રકાશીય સમઘટકો આપે છે પરંતુ તે ટ્રાન્સ સમઘટક બનાવતો નથી. સીસ બનાવે બધા સમઘટક આપે. સંયોજનના બધા જ સમઘટકો દોરો, મતલબ ભૌમિતિક પણ દોરો ને પ્રકાશીય પણ દોરો. તો આ વસ્તુ એકની એક જ છે દોસ્તો. તમારે આને અલગથી દોરવાની સખત જરૂર છે. એ જ રીતે આ તમારો PT NH3Cl3 PY જે હોય તે એ પ્રકારનું સંયોજન આવ્યું. M ABCD વેરી ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. આ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે તો એ ધ્યાન પર લઈશું આપણે. તો એ પણ
તમારું એક લેગેન્ડને ફીઝ કરી આ એ કરો બી સી ડી એમ એ ડી સી બી એમ એ સી ડી બી. તો આ રીતે આપણા 3 સમઘટક મળે, ચોથો સમઘટક મળતો નથી. કોપર સલ્ફેટ રંગીન દ્રાવણ, રંગમાં વાદળી છે, બરોબર છે, એ જલીય પોટેશિયમ ફ્લોરાઇડ સાથે લીલા અવક્ષેપ આપે છે અને જલીય પોટેશિયમ ક્લોરાઇડ સાથે તેજસ્વી લીલું દ્રાવણ આપે છે. આ પ્રાયોગિક પરિણામો સમજાવો. દોસ્તો, આ પ્રકારના સંયોજનોની અંદર આપણે નજર કરીએ તો કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે એ પોટેશિયમ ફ્લોરાઇડ એટલે કોણ? KF સાથે જ્યારે પ્રક્રિયા કરે છે CuSO4 એ F માઇનસ એટલે KF સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને શું આપે છે? તે CuF4 શું આપે છે? CuF4 -2. ઓકે, અને CuSO4 Cl માઇનસ સાથે પ્રક્રિયા કરે છે CuCl4 -2, SO4 -2 રિમૂવ થાય છે. એટલે આનો જે કલર છે એ ગ્રીન છે અને આનો જે કલર છે એટલે લીલો છે અને આનો કલર છે એ તેજસ્વી લીલું છે. સમજો. એટલે ક્લોરાઇડ અને ફ્લોરાઇડ જ્યારે લિગેન્ડ તરીકે વર્તે છે ત્યારે એના રંગોમાં આ પ્રકારનો ફેરફાર આપણને જોવા મળે છે મિત્રો. ચાલો સમજ પડી. આગળ વધીએ. 9.14 કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં KCN ઉમેરવામાં આવે તો આ તો બેઠી પ્રક્રિયા છે, તો સંકીર્ણ સ્પીસીસ કઈ હશે? અને જ્યારે H2S દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો શું મળે છે? કોપર સલ્ફાઇડ અવક્ષેપ શા માટે મળતા નથી? તો દોસ્તો, હું તમને અહીંયા જ સમજાવું. CuSO4 ના દ્રાવણમાં KCN ને પસાર કરવાથી અને એક્સેસ એટલે વધુમાં વધુ 4 મોલ આવે તો આપણને CuCN4 પણ અહીંયા લખાય છે K2CCN4 વત્તા K2SO4. તો આ એક સંકીર્ણ સ્પીસીઝ આપણને મળી ગઈ છે મિત્રો. હા, આ મળે છે અને એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે એમ કે છે કે એની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ છીએ? H2S સાથે. તો તમને કોપર સલ્ફેટના સલ્ફાઇડના CuS મળતું નથી. કારણ કે એમ કહેશો તમે કે સંકીર્ણની અંદર જ્યારે ધાતુ આયન દાખલ થયેલો હોય તો તે આયનીકરણ પામી શકતો નથી અને એ આયનીકરણ ન પામે તો એ અન્ય કે કોઈ પણ અનધર આયન સાથે જોડાઈ શકતો નથી. ચાલો મિત્રો, ખબર પડી આપણને. આનો નંબર હતો 9.14. સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે કયા નીચેના સવર્ગ સ્પીસીઝમાં બંધનની ચર્ચા કરો? હું આ એકની ચર્ચા કરું અને એમાં ચર્ચા કરવાની શું હોય? આ તો બધું આપણું જે ભણાતા તે જ છે કે દાખલા તરીકે Fe દેખો, FeCN6 -4. તો મિત્રો, આ સંયોજનની અંદર હું તમને એમ પૂછું કે Fe જે છે એ +2 છે તો Fe ની ઇલેક્ટ્રોન રચના કઈ થશે?
આર્ગોન 4s 3d 19 20 21 22 23 24 25 અને 26 આ આર્ગોન 26 આ રીતે આપણને ઇલેક્ટ્રોન મળે છે. હવે Fe+2 થાય, કારણ કે આમાં +2 હોય છે, તમે શોધવું પડે જાતે. હવે બધું સાહેબ કરીને થોડા આપે. તો દોસ્તો આના 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા, એટલે આ ખાલી થઈ ગયું અને આ પ્રકારે મળે છે. પરંતુ Fe સાથે +2 સાથે સાયનાઇડ લિગેન્ડ જોડાયેલો છે, તો CN લિગેન્ડના કારણે પ્રબળ લિગેન્ડ હોવાથી આનું યુગ્મીકરણ થવાથી આ 6 ઇલેક્ટ્રોન એ ભેગા થઈ જાય અને આ પ્રકારે આપણને જોવા મળે છે. 4s અને 4p ખાલી કક્ષકો છે 3d 4s અને 4p. તો એ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એ સાયનાઇડ એ આની અંદર આપે છે. 6 સાયનાઇડ લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે આપે છે, D2sp3 સંકીર્ણ બનાવે છે. કયું સંકીર્ણ બનાવે છે? D2sp3 સંકીર્ણ બનાવે છે. આકાર અષ્ટફલકીય. આ ઉપરાંત તે આપણે કહીએ તો કેવો કહેવાય? પ્રતિચુંબકીય. કોઈ પણ સંકીર્ણ માટે તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આ 3 વસ્તુ તમને ખ્યાલ આવે. અહીં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોત તો અનુચુંબકીય, અને એનાથી તમારે શોધવી પડે ચુંબકીય ચાક માત્રા √n×n+2 બોહર મેગ્નેટોન. ચલો સમજ પડે છે આપણને? √n×n+2 થી આપણને ચુંબકીય ચાક માત્રા મળે છે. આ જ રીતે તમારું બીજું સંકીર્ણ છે Fe(F6-3). તો દોસ્તો આમાં પણ આપણે એ જ વસ્તુ સમજી શકીએ છીએ કે ભાઈ આ સંયોજનમાં આપણું કેવી રીતે પ્રાપ્ત થાય છે. આપણને સિમિલર Fe+3 મળવાનું છે. +3 મળે તો 5 કક્ષકો આમ એમ્પ્ટી રહી જાય, એક અયુગ્મિત વાળી રહી જાય, અને એના લીધે તમારો પાછો F નિર્બળ લિગેન્ડ હોવાથી S P અને D ની 2 યુઝ થાય. 4s 4p અને 4d sp3d2 સંકરણ બનાવે છે. કયું સંકરણ? sp3d2. ચાલો ક્લિયર છે મિત્રો? ક્લિયર છે? તો આ રીતે તમારે આ તમામે તમામ સવાલો બધા જ પોતપોતાની રીતે કરવા આવશ્યક છે. હવે ત્યારબાદ જુઓ, અષ્ટફલકીય સંકીર્ણ સ્ફટિક ક્ષેત્ર ડી કક્ષકોનું વિપાટન એ થિયરી પૂછાવાની નથી, MCQ માટે પાકી કરવાની છે આપણે. સ્પેક્ટ્રોમી રાસાયણિક શ્રેણી આ પણ તમારી યાદ રાખવાની છે, બહુ જરૂરી છે MCQ માટે, પરંતુ થિયરીમાં આવવાની નથી. સ્ફટિક ક્ષેત્ર વિભાજન આવવાનું નથી. હા, CrNH3 6 અનુચુંબકીય છે, જ્યારે આ પ્રતિચુંબકીય છે. આ જેવી રીતે મેં સવાલ કર્યો, કયો 9.15 નો FeCN6 નો જે રીતે કર્યો એ જ રીતે કરી. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, અને એમાં NH3 નિર્બળ લિગેન્ડ, CN પ્રબળ લિગેન્ડ છે દોસ્તો, એટલું યાદ રાખો. આમાં એમ પૂછે છે ચાલો કે NiH2O6 લીલા રંગનું દ્રાવણ છે, NiCN4-2 રંગવિહીન છે. દોસ્તો રંગીન હોવા માટે શું હોવું જોઈએ? અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. હવે તમે જ્યારે સંકીર્ણ બનાવશો આની જેમ જ 9.15 ની જેમ, તો આમાં પણ તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાશે, કારણ કે H2O નિર્બળ લિગેન્ડ છે. પરંતુ CN પ્રબળ લિગેન્ડ હોવાથી બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત બની જશે. એટલે આ પણ થઈ જાય દોસ્તો. એ જ રીતે તમે આ જુઓ, FeCN6-4
Fe2O6+2 મંદ દ્રાવણમાં જુદા જુદા રંગના હોય, કારણ કે તે બધામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જુદી જુદી હોય. એટલે 3 એ 3માં આમાં અને આમાં ચોક્કસ રીઝન આ બધા સિમિલર આવશે. 9.15 જ ધાતુ કાર્બોનિલના સ્વભાવ પૂછાવાના નથી દોસ્તો. ત્યારબાદ આ છે ઓક્સિડેશન અવસ્થા, ડી કક્ષકોમાં ભારણ, વેરી આઈએમપી જે આપણે ઓલરેડી બતાવી દીધું, છતાં પણ હું તમને એક જ પરમાણુ અણુ માટે બતાવું, જે આ છે તમારો પહેલો અણુ. કોણ છે દોસ્તો? K3CO C2O4 થ્રાઇસ. ઓક્સિડેશન અવસ્થા દોસ્તો આ CO છે, એની ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો હું શોધતો નથી, તમને શોધવાની કહું છું. +3. ડી કક્ષકોમાં ભારણ, તો જ્યારે કોબાલ્ટની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? ફેંકો 27 ઇલેક્ટ્રોન હોય. તો 27 ઇલેક્ટ્રોન આવી રીતે એરેન્જ થયેલા હોય. 4sમાં 2 અને 3dમાં 7. તો 2 અને 7 એટલે 1 જાય, એટલે 6 ઇલેક્ટ્રોન આવા બચી જાય. અને આ પોતે કેવો છે? યસ, હા, નિર્બળ લિગેન્ડ છે. આથી શું થવાનું છે દોસ્તો? તમારે કંઈ વિચારવાનું નહીં. લિગેન્ડના આવ્યા પછી જ્યારે પેલું સ્પ્લિટિંગ થાય છે ત્યારે, અને Ml6 હોવાથી તમારા ટોટલ 6 ઇલેક્ટ્રોન એ આની અંદર 3, 4, 5 અને 6 એટલે T2G4 Eg2 સ્વરૂપે જોવા મળે. કેમ ભાઈ? આ નિર્બળ લિગેન્ડ હોય તો 1, 1 અને 1 અને 1 અને 1 5 થયા, છઠ્ઠો પાછો નીચે આવે અને એના લીધે T2G4 Eg2 પ્રકારનું ડી કક્ષકોમાં ભારણ જોવા મળે છે. મધ્યસ્થ ધાતુ પરમાણુનો સંવર્ગ આંક કેટલો? તો એમ તો લિગેન્ડની સંખ્યા 3 છે, પણ એ લિગેન્ડ દ્વિદંતીય છે, એટલે સંવર્ગ આંક 6 થશે. તો દોસ્તો આમાં +3 T2G4 Eg2 અને 6 આ એના 3 જવાબ થશે. એ રીતે આ પૂછાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. સેમ ટુ સેમ ખૂબ અગત્યનું છે આ વસ્તુ, કે સંકીર્ણના IUPAC નામ લખતા આવડશે. હવે તો બધું જ શોધતા આવડશે. ઓક્સિડેશન આંક પણ આ તમારે ખાસ કરવાના દોસ્તો. આ થિયરીમાં 2 માર્ક્સમાં આવે, કાં તો MCQમાં પણ આ આવે છે. એક જ પૂછાય 2 માર્ક્સમાં, આ બધું શોધે એમ પૂછશે. બહુ જ અગત્યના બંને સવાલ. આ નથી પૂછાવાનો, કિલેટ નહીં પૂછાય, 27 પણ પૂછાવાનો નથી. ઓકે દોસ્તો. ત્યારબાદ આ છેલ્લા ટોપિક્સ જોઈ લઈએ આપણે. 9.28 CONH3 Cl2 સંકીર્ણ દ્વારા કેટલા આયનો નિપજશે? તો દોસ્તો CONH3 Cl2 આવું સંકીર્ણ બનાવવાનું ભૂલી ગયા છે તે લોકો. આમ બતાવવું પડે તો એ CONH3 નો 1 અને 2 Cl માઇનસ, તો શું થયું? આ ટોટલ 3 આયનો આપણને મળે છે. આથી 3 આયનો આપણને મળશે. નીચેના આયનોમાંથી કયા આયનનું ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સૌથી ઊંચું હશે? તો ચલો, Cr+3 છે. Cરમાં ટોટલ +3 થાય તો Dમાં 3 ઇલેક્ટ્રોન બચે, 3 અયુગ્મિત. Fe+2 થાય તો Dમાં 6 ઇલેક્ટ્રોન બચે, અને Zn+2 થાય તો Dમાં 10 ઇલેક્ટ્રોન બચે. અને બધામાં એ પાછો કેવો છે? યસ, નિર્બળ લિગેન્ડ છે. તો ક્રોમિયમની અંદર જો તમે ઇલેક્ટ્રોન ગોઠવવા માંગતા હોય તો 3 એ 3 અયુગ્મિત રહી જાય, અને Fe વાળામાં ગોઠવવા માંગતા હોય તો કેટલા મળે તમને? 6. તો 1, 2, 3, 4, 5 અને 6, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 થાય. આમાં n બરાબર 3 થાય તો દોસ્તો, અને આમાં 0 જ થાય, તો આપણો જવાબ સૌથી વધારે ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર કયું છે? √n × n+2 પ્રમાણે શોધવું પડે. કે CO CO4માં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેટલો?
તો દોસ્તો એકચ્યુઅલી આ કાર્બોનિલ સમૂહ છે તો 0 આવે અને આનો +1 થાય તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક -1 બને. નીચેનામાંથી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ કયું? જેનો લિગેન્ડ સ્થાયી હોય તે સૌથી વધારે સ્થાયી છે. એના માટે તમારે EMF શ્રેણી જોવી જોઈએ કે તમારા EMF શ્રેણી મુજબ કયો લિગેન્ડ વધારે સ્થાયી છે. આમાં કોણ કોણ છે? તો દોસ્તો Cl એ સૌથી ઓછો પ્રબળ થશે આમાં. પછી પાણી અને અમોનિયા અને છેલ્લે આવે છે ઓક્ઝેલેટ OX. તો દોસ્તો આમાં શું આવશે? C2O4 -2 H2O and NH3. આ સ્થાયીતાનો ક્રમ થાય કોના આધારે? સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીના આધારે. અને એ શ્રેણીના આધારે સૌથી વધારે સ્થાયી કોઈ સંકીર્ણ હોય તો એ છે તમારો NH3 વાળો. નીચેના માટે દ્રશ્યમાન ગાળામાં શોષણની તરંગલંબાઈનો સાચો ક્રમ કયો? આ થોડો ઓડ સવાલ છે આપણો કે એ જો તમારે શોધવો હોય તો આપણે શું શોધવું પડે? જેટલા પ્રમાણે એ લોકો સ્પ્લિટિંગ કરી શકતા હોય કે ભાઈ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર પણ આપણે જોઈએ છીએ આ જ ક્રમ આપણે જોવા જઈએ તો H2O ઇઝ લેસ ધેન NH3 ઇઝ લેસ ધેન NO2-. આ NO2 એ તમારો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં આપેલો નથી. તો સૌથી વધારે જે તમારું પેલું એ કહેતા હોય વિભાજન કક્ષકોનું જો કરી શકે તો પ્રબળતાને આધારે NO2 વધારે પ્રબળ હોવાથી તે વધુ માત્રામાં સ્પ્લિટિંગ કરી શકે છે દોસ્તો. અને એના લીધે આપણે એમ કહી શકીએ છીએ કે જે વધારે સ્પ્લિટિંગ કરે વેવલેન્થ જે છે તરંગ લંબાઈ એનું શોષણ ઓછું કરે અને એના લીધે તમારો H2O વાળો જે પાર્ટ છે એ સૌથી વધારે એટલે આપણે લખીએ છીએ NiH2O6 +2 is greater than NiNH3 +2 is greater than NiNO2 -4. આ રીતે આપણો ફાઇનલ આન્સર કહી શકીએ કે દ્રશ્યમાન ગાળામાં એનું જે શોષણ છે એ આ પ્રકારના ઓર્ડરથી જોવા મળે છે. ક્લિયર થઈ જાય છે મિત્રો? આ રીતે આપણું આ ચેપ્ટર જે છે એને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.